ગુજરાત મિટ્ટી કલામાં તમારા બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ આપણી ચેનલ ઉપર। તો સૌ પહેલાં તમને બતાવીશ કે જે સામે તમે જોઈ રહ્યા છો જે પ્લાસ્ટિક ઉપર ઢાંકેલું છે તે માટલા બનાવવાની ચીકણી માટી છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ પણ ચીકણી માટી છે। તો અત્યારે તે ચીકણી માટી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે કુંડીની અંદર નાખીને તેને રબડી બનાવવાની છે। તો ચાલો આપણે જોઈએ અને પૂછી પણ લઈએ। તો અત્યારે તમે જે આ ચીકણી માટી છે કેવી રીતે તૈયાર કરો છો અમારા મિત્રોને બતાવજો। કુંડીની અંદર નાખીને પછી તેને રબડી બનાવવી પડે એમ ને? બહુ સરસ। તો મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો આ જેમ તળાવમાં હોય એ રીતે તમે જો નીચેથી બધી ઉખાડો છે ચીકણી માટી છે એકદમ પાપડી પણ દેખાઈ રહી છે તમને। તો હવે આપણે કુંડી તરફ જઈએ। તો મિત્રો આ છે આપણી કુંડી। હવે તેને કુંડીની અંદર નાખવાની છે અને અંદર તમે જોઈ શકો છો આ પાણી છે। તો મિત્રો આ રીતે તેને રબડી બનાવવામાં આવે છે પાવડાની મદદથી। તો કેટલો ટાઈમ લાગે રબડી બનાવવામાં? અડધો કલાક લાગી જાય એમ ને? અને અહીંયા તમે જુઓ છો નળ રાખેલા છે અને નળની મદદથી બહાર કાઢવામાં છે અને જ્યાં ચારાની અંદર માટી બધી બહાર આવશે 2 દિવસ પછી જામી જશે પછી તેને બહાર કાઢવામાં આવે છે અને કાઠી થાય પછી તેને માટલા બનાવવામાં આવે છે। તો આ રીતે તમે જુઓ છો કેટલી મહેનત છે તે। અહીંયા પણ તમે જોઈ શકો છો એકદમ ચીકણી માટી છે। તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો જે સરસ મજાના નાના માટલા બનાવેલા છે। તો અહીંયા તમે જોઈ શકો છો જે આ નાની કુલડી છે અને સામે તમે જોઈ શકો છો કડાવાળા ધૂપડિયા છે અને અહીંયા આ રીતે તેને બધા સુકાઈ જાય એટલે એક સાથે બધો ઢગો કરીને ઢાંકી દેવામાં આવે છે। અને અહીંયા તમે કોળિયા પણ જોઈ શકો છો મોટી સાઈઝમાં એક બખડિયું ભરેલું છે। અને અહીંયા તમે જોઈ શકો છો જે કડવા ચોથના વ્રત રાખે છે જે આગલા વિડીયોમાં તમને આપણે બતાવ્યું હતું કડવા કેવી રીતે બનાવવામાં આવે છે। તો અત્યારે સરસ મજાના સુકાઈ ગયા છે અને તેને આપણે ભેગા કરવાના છે બધા અને પછી તે આપણે જગ્યા કરીને બીજો માલ જે હોય અહીંયા લાવવાનો છે। તો આપણે આ રીતે બધું પ્રોસેસિંગ ચાલે છે માટી કામનું। તો મિત્રો આ જો આપણે ઘરની અંદર અત્યારે લાઇટ ચાલુ કરી છે એટલે એકદમ રિઝલ્ટ નહીં આવે બહુ સારું કેમ કે અંદર અંધારું છે। તો તમને આ માલ હું બતાવું છું કે આ રીતે અમે બધો અંદર ઘરની અંદર રાખી દઈએ છીએ। અને આ પણ ઢૂપડિયા તમે જોઈ શકો છો હેન્ડલવાળા અને અહીંયા તમે નાના રામપાત્ર પણ જોઈ શકો છો। એવો ઘણો બધો માટીના અમે વાસણ બનાવીએ છીએ। તો મિત્રો હું તમને બહારથી જે સીન બતાવું છું જોઈ શકો છો તમે અમારા ઘર છે એના ઉપર અમે પ્લાસ્ટિક ઢાંક્યું છે અત્યારે કારણ કે જો અંદર કોઈ નાળ તૂટેલી હોય તો વાસોટ આવતી હોય તો કાચો માલ છે પલળી ના જાય ગળી ના જાય એના માટે અમે પ્લાસ્ટિક ઉપર ઢાંકી દીધું ઠેઠ સુધી તમે જોઈ શકો છો। સામેથી માંડીને ઠેઠ પૂરેપૂરું આખા ઘર ઉપર પ્લાસ્ટિક નાખેલું છે અને સાઈડમાં પણ આ રીતે પડદા બાંધી દીધા પ્લાસ્ટિકના અહીંયા પણ તમે જોઈ શકો છો। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ધાબા તરફ અને ધાબાની અંદર પણ કેવો માલ કાચો રાખેલો છે પણ હું તમને બતાવી દઉં। તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો જે કડવા બનાવેલા છે હજુ સુકાણા નથી। તો અહીંયા ઘણા બધા આપણે કડવા રાખેલા છે। સામે પણ કડવા બધા એક સાથ સરખા કરી રહ્યા છે અને સામે પણ તમે જોઈ શકો છો બધા જ માટીના વાસણો છે ઢાંકેલા છે। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના કડવા। તો મિત્રો હવે આપણે જે ધાબાની પાછળ જગ્યા પડી છે જે ભઠ્ઠા બનાવેલા છે માટલા પકાવવા માટેના તો આપણે એ પણ જોઈ લઈએ ચાલો। તો મિત્રો આપણે ત્યાં આવી ગયા છે સામે તમે જોઈ શકો છો ભઠ્ઠા। તો અત્યારે આ ભઠ્ઠા ઢાંકી દીધા છે એમ ને? ઢાંકી દીધા છે। હવે ખોલવાના જ છે 15 દિવસ પછી। 15 દિવસ પછી ખોલવાના છે? 9મા મહિનામાં ખોલવાના છે। તો મિત્રો 9મા મહિનામાં ખોલવાના છે અને આ પણ નાની ભઠ્ઠી જ છે? હા એમાં માલ પડ્યો છે પાકો। તો મિત્રો અહીંયા તમે જો છે નાની ભઠ્ઠી છે અંદર જે પકવેલા નાના માટલા છે કારણ કે વરસાદના કારણે જે પલળી ના જાય એના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું છે અને ઉપર દોરી બાંધી દીધી છે પ્લાસ્ટિક ઉડે ના। તો આ શું છે માટલા નાના કે કુલડા છે બધા? પાકો માલ ઢોકેલો છે પ્લાસ્ટિકમાં ઢાંકેલા એમ ને? એના માટે ડબલ પેકિંગ કર્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી મહેનત છે કારણ કે વરસાદને કારણે બહાર પડ્યા હોય એટલે બધા માટલા આ રીતે આપણે ઢાંકવા પડે છે। બહુ સરસ। તો આ રીતે બધા જે પણ નાના મોટા માટલા બનાવેલા હોય છે બહાર પડ્યા હોય તો પ્લાસ્ટિકના મદદથી બધા ઢાંકી દેવા પડે છે।
બહુ સરસ. અને શું શું આઈટમ બનાવો છો તમે માટીનામાં? આઈટમ બનાવે છે નાના મોટી બધી આઈટમ. નાના મોટી બધી હા, ધૂપધાણી, નાના કોડિયા, બધું કોળિયા, દિવાળીના દરેક માલ બનાવીએ છીએ. દરેક માલ. હા, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જે આપણે અત્યારે તમને કડવા બતાવ્યા હતા, તો ફરી એકવાર બતાવી દઈએ કે આ રીતે તે કડવા ચોથના વ્રત રાખે છે. કડવું આ રીતે બનાવવામાં આવે છે, સળિયાની મદદથી આ રીતે તેને વોલ પાડવામાં આવે છે. ચાલો આપણે પૂરી પ્રોસેસ જોઈએ કેવી રીતે ફરી બનાવે છે. તો જે આ એક નાની કુલડી છે તેના ઉપર ટોટી લગાવવામાં આવશે, પછી તેને વોલ સળિયાના મદદથી લગાવવામાં આવશે અને પછી તે આપણું કડવું તૈયાર થઈ જશે. તો સૌથી પહેલાં આપણે થોડીક માટી લઈ લઈએ અને આ રીતે તેને ચોંટાડવામાં આવે છે માટીને. તો મિત્રો તમે જોઈ શકો છો માટી કામમાં કેટલી મહેનત છે. હવે આ સળિયાની મદદથી તેના ઉપર આપણે એક નાનો વોલ લગાવી દઈશું. તો આપણો જે કડવા ચોથ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, અહીંયા પણ તમે જોઈ શકો છો. તો ગુજરાત મીઠી કલામાં તમે અમને આટલો સમય આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. તો આપણે હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચલો, ઓકે, બાય.